ઇટાલિયા અને રાદડિયા એક મંચ પર જોવા મળ્યા છે। જયેશ રાદડિયા અને આપ નેતા ગોપાલ ઇટાલિયા એક સાથે નજરે જોવા મળ્યા છે। એક જ સોફા પર બેસીને ગુફ્તગુ કરતા જોવા મળ્યા, કેમેરામાં કેદ થયા છે। સુરતના પુણાથી વલથાણ રોડ પર આવેલા રામાયણ ફાર્મ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। મુખ્ય અતિથિ તરીકે ભાજપ નેતા જયેશ રાદડિયા, આ સાથે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, ગઢપુર ધામના એસપી સ્વામી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। સ્ટેજ પર વચ્ચે એસપી સ્વામી અને એક તરફ જયેશ રાદડિયા તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાની ખુરશી મૂકવામાં આવેલી હતી। સ્ટેજ પર જ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા બંને હસતા હસતા વાતચીત કરતા નજરે પડ્યા હતા। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા બંને એકબીજાને ભેટીને વાતચીત કરતા નજરે પડ્યા હતા અને ત્યારે ફરી એકવાર આ બંને સાથે જોવા મળતા રાજકારણમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। અને હવે વાત કરીશું ભક્તિ ભીડ અને ભરોસાની। દ્વારકાધીશના મંદિરમાં તંત્ર પૂરજોશમાં અત્યારે લાગી ગયેલું છે। સીસીટીવી કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે। દ્વારકાના નાથના દર્શન કરવા માટે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। તો ફૂલડોલ ઉત્સવ હોળી રમવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। કૃષ્ણ સંગ હોળી રમવાનો આ અનેરો ઉત્સવ હોય છે। તો ઇતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ મહોત્સવ માટે વીમો પણ લેવાયો છે। જિલ્લા કલેક્ટર કક્ષાએ મહત્વનો નિર્ણય લેવાયો છે। 10 કિલોમીટરના વિસ્તાર માટે આકસ્મિક ઘટના માટે 5 લાખનો વીમો લેવાયો છે। તો 50થી વધુ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે। મંદિર જિલ્લા પ્રશાસન તરફથી યાત્રાળુઓ માટે સામાન ઘરની વ્યવસ્થા પણ કરાઈ છે। યાત્રાળુઓ ગરમી ન લાગે તેમને માટે મંડપમાં શેડ પણ બાંધવામાં આવ્યા છે। અલગ અલગ અને કીર્તિસ્તંભ 56 સીડી સુધી રેડ કાર્પેટ પાથરવામાં આવ્યું છે। ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાનના દર્શને આવતા શ્રદ્ધાળુઓની ચિંતા કરી અને માનનીય કલેક્ટર સાહેબની સૂચના મુજબ અમે મંદિરને કેન્દ્રબિંદુ માની અને 10 કિલોમીટરની પેરીફેરીમાં જે પણ પદયાત્રિકો મંદિર તરફ દર્શન માટે આગળ વધી રહ્યા છે, જે પણ પોલીસ સ્ટાફ અમારો બંદોબસ્તમાં રોકાયેલો છે, જે પણ મંદિરના કર્મચારીઓ છે, જે પણ પૂજારી પરિવાર છે અને જે પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ મંદિર માટે આવી રહ્યા છે, એમની સુરક્ષા તકેદારીના ભાગરૂપે ઇતિહાસમાં પહેલી વખત 5 લાખ રૂપિયા જેવી રકમનો વીમો ઉતારવામાં આવેલ છે। 50થી વધુ સીસીટીવી કેમેરાથી સમગ્ર રૂટને સજ્જ કરવામાં આવેલ છે। તો હોળી ધૂળેટીના તહેવારને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે અને ત્યારે આ તરફ દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। તો કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયા છે, ગરબા લઈ રહ્યા છે, રાસ લઈ રહ્યા છે અને ભજન ઉપર ઝૂમી પણ રહ્યા છે। દ્વારકાધીશના દ્વારે અસંખ્ય લોકો છે, ચાલીને આવતા હોય છે। એવા જ એક પગપાળું છે કે જેમણે પગમાં ચપ્પલ પણ નથી પહેર્યા અને દ્વારકાધીશના દ્વારે તેઓ જઈ રહ્યા છે। તેમની સાથે પણ વાતચીત કરીશું, તેમની વાત જાણીશું કે જે પ્રકારે શ્રી કૃષ્ણ સાથે નાતો જોડાયેલો છે, જન્મો જન્મનો નાતો તમામ પગપાળુઓનો, તેમની સાથે વાતચીત કરીશું। તમારું નામ શું છે ભાઈ, ક્યાંથી આવ્યા છો આપ? મારું નામ છે ચિરાગ ઉપાધ્યાય। હા, ક્યાંથી તમે ચાલવાનું શરૂ કર્યું? તો વાંકાનેરથી। વાંકાનેરથી, અચ્છા। શું કહેશો, અહીં દ્વારકા જવાના દ્વારે કેવી રીતે નક્કી થયું કે દ્વારકા જવું છે? બસ અચાનક જ વિચાર આવ્યો કે હાલો ભાઈ દ્વારકા જવું છે। તો પછી ઘરની બહાર નીકળો તો નીચે જોયું તો ચપ્પલ પહેર્યા નહોતા। તો મેં કીધું હવે પાછો ઘરે હું ધક્કો ખાય, તો ઉઘાડા પગે નીકળી ગયા। હવે ધીમે ધીમે કરતા અહીંયા પહોંચી ગયા। અમારે 270 કિલોમીટરનું થાય ટોટલ 270 કિલોમીટર થાય ને 270 કિલોમીટર તમે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છો ને આટલા ખુલ્લા પગે ચાલ્યા, બસ મનમાં આવ્યું ઘરમાંથી નીકળી ગયા, મનમાં આવી ગયું ઘરમાંથી નીકળી ગયા। હા, અને દ્વારકાધીશ માટે કેટલી શ્રદ્ધા છે, કારણ કે મનમાં આવ્યું, તમે ઘરેથી નીકળ્યા અને જે પ્રકારે અહીં કહી શકાય કે આપ ખુલ્લા પગે ચાલી રહ્યા છો। દ્વારકાધીશનું આટલા બધાની ઈચ્છા પૂરી કરે તો મારી એક તો કરશે જ ને। એટલે મનોકામના સાથે ચાલો છો? હા, મનોકામના છે, એક છે ને એ પૂરી કરી દેશે, એ 1000%ની વાત છે। તો જ ઉઘાડો પગે નીકળો, નકર તો પછી ચપ્પલ પહેરી, બૂટ પહેરીને, શૂઝ પહેરીને ન નીકળી। કોઈ કષ્ટ પડ્યું આટલા દિવસ? કાંઈ કોઈ જાતનું નહીં। કોઈ જાતનું નહીં। ક્યારે નીકળ્યા હતા તમે? હું નીકળ્યો તો મંગળવારે સાંજે 4 વાગે, ગયા મંગળવારે સાંજે 4 વાગે, ગયા મંગળવારે। અચ્છા, અને આજે બસ 4 દિવસમાં પહોંચી ચૂક્યા છો અહીંયા?
4 દિવસની અંદર આપ જુઓ તો પગની હાલત પણ એ પ્રકારની છે. આ તો એક ફોડલું થયું છે પણ એ કાંઈ ડિસ્ટર્બ કરતું નથી એટલે એને એમને રાખ્યું છે. પછી અહીંયા કંઈક સારવાર કરી અને પાટા પીંડે કંઈક કરાવી લઈશ. ખુલ્લા પગે તેઓ બસ ચાલી રહ્યા છે. થોડું કષ્ટ પડી રહ્યું છે પરંતુ તેમને તો જવું છે દ્વારકાધીશના દ્વારે. અને કહેવાય છે ને કે શ્રી કૃષ્ણ જેને બોલાવે છે તે આ રીતે બોલાવે છે, ઉઘાડા પગે બોલાવે છે. ઘરે ચપ્પલ પહેરવા પણ પાછા નથી ગયા ચિરાગભાઈ. અને બસ તેમણે શરૂઆત કરી ત્યારથી તેઓ 4 દિવસે દ્વારિકા પહોંચી ચૂક્યા છે. 270 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા.